સંતોનું મિલન થાય વારંવાર, અને એવા જ્યારે સમય ત્યારે આનંદની પ્રાપ્તિ થાય. જો બધા શબ્દો છે ને એના વિરોધાભાસી શબ્દ જોવા મળે, રાત દિવસ, સુખ દુઃખ, તડકો છાયો. એક શબ્દ એવો છે કે જેનો વિરોધાભાસી શબ્દ ક્યાંય જોવા ન મળે, આનંદ. આનંદ શબ્દનો વિરોધાભાસી શબ્દ છે જ નહીં. અને સાચો આનંદ કયો? જેમ મેં પહેલા કીધું કે લૌકિક આનંદ હોય એની એક મર્યાદા બંધાયેલી હોય, અને સાચો આનંદ કેવી રીતે શકાય ને? આનંદ તો એને જ કહેવાય કે જેનો ક્યારેય નાશ જ ન થાય. જે એકવાર સાચો આનંદ આવી જાય એટલે કાયમ માટે આનંદ ટકી શકે. આપણે બધા જોતા હોઈએ છીએ કે જે સાધુ સંતો જે પોતાનું નિત્યકર્મ કરે અને એ ભગવાનના ભક્તિ માટે ભજન માટે પોતે જીવન જીવતા હોય, અને જ્યારે એવા સાધુ સંતો જે આનંદ મળે છે